અયોધ્યામાં રામ મંદિર અંગે આજે મહત્વની બેઠક છે। રામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક મળશે। મહત્વની બેઠકમાં રામલલ્લાની મૂર્તિ અંગે ચર્ચા કરવામાં આવશે અને મૂર્તિ અંગે નિર્ણય પણ લેવાઈ શકે છે। સૂત્રોના હવાલાથી મોટી ખબર સામે આવી છે કે ગર્ભગૃહમાં મૂર્તિ અંગે લેવાઈ શકે મહત્વનો નિર્ણય। 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા છે। પીએમ મોદી પણ રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થશે। રામલલ્લાની મૂર્તિ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। સૂત્રોના હવાલાથી મહત્વની ખબર છે કે ગર્ભગૃહમાં મૂર્તિ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। પીએમ મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે। રામ મંદિર ઉદ્ઘાટન સમયે તે સમારોહમાં પીએમ પણ હાજરી આપશે। વિદ્યુત સહાયક ભરતી રદ અંગે મહત્વના સમાચાર। તમામ ઉમેદવારોએ આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ। જે ઉમેદવારોએ અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારોની નહીં લેવાય લેખિત પરીક્ષા। જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચકોને મળશે નવી તક। અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારોએ આપવી પડશે પરીક્ષા। હવેના પોલ ટેસ્ટમાં જે ઉમેદવાર પાસ થશે તેને પણ આપવી પડશે લેખિત પરીક્ષા। ઉમેદવારોનો આજે લેવાશે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ। આજે આવતીકાલે રાજ્યમાં 6 સ્થળોએ ઉમેદવારોની પરીક્ષા લેવાશે। ઉમેદવારોને સ્ક્રીન પર લાઈવ ડેમો બતાવ્યા બાદ 6 મીટર ઊંચા થાંભલા પર ચઢવાની પરીક્ષા લેવાશે। પરીક્ષાની જવાબદારી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનને સોંપવામાં આવી છે। ઉમેદવારોના ટેસ્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતની કાળજી રખાશે। સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હાર્દિક, પરીક્ષાના જે નિયમો હતા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નોકરી વાંચકોને નવી તક મળશે। શું મહત્વના સમાચાર, કયા ફેરફાર જોવા મળશે? બિલકુલ, તે ખાસ કરીને વાત કરીએ તો જેટકો દ્વારા જે પરીક્ષા રદ કરવામાં આવી હતી અને નવેસરથી પરીક્ષા લેવાની વાત કરવામાં આવી હતી, જેને લઈને જે ઉમેદવારો છે તેઓ રોષે ભરાયા હતા અને ત્યારબાદ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું। પરંતુ હવે જેટકોએ ફરી એક વખત જે બાકી રહી ગયેલા ઉમેદવારો છે તેમને એક નવી તક આપી છે। જે જેટકો છે તેમના દ્વારા ફરી એક વખત જે પોલ ટેસ્ટ છે તે લેવામાં આવશે। જે ઉમેદવારો છે તેમના દ્વારા લેખિત પરીક્ષા અપાઈ ગઈ છે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા જે છે તે ફરી વખત નહીં લેવામાં આવે, પરંતુ પોલ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા તેમને પરીક્ષા આપવી પડશે। બીજી વાત કરીએ તો અન્ય જે ઉમેદવારો છે તેઓ રહી ગયા હતા, ત્યારે જેટકો દ્વારા મહેકમ વધારવામાં આવતા જે નોકરી વાંચકો હતા તેમને એક નવી તક મળશે। હવેના જે પોલ ટેસ્ટમાં જે ઉમેદવારો પાસ થશે તેમને પણ આ લેખિત પરીક્ષા જે છે તે આપવાની રહેશે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર। અને